ओम नमः शिवाय। सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम् उज्जयिन्यां महाकालम् ओंकारे अमलेश्वरम् परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम् सेतुबन्धे तु रामेशम् नागेशं दारुकावने वाराण्यशतु विश्वेश्वम् त्र्यंबकं गौतमी तटे। पावन पवित्र श्रावण मास में आप सौ शिव भक्तों ने ओम नमो नारायण ओम नमः शिवाय। तो आवो भगवान भोळानाथ श्री त्र्यंबकेश्वर महादेवना चरणों में वंदन, कोटि कोटि प्रणाम। नासिक महाराष्ट्र पास आवेलू त्र्यंबकेश्वर महादेव ए भगवान शिवना 12 ज्योतिर्लिंगोमानु एक अत्यंत पवित्र ने प्रख्यात तीर्थ स्थान छे। आ स्वयंभू ज्योतिर्लिंग गोदावरी नदीना उद्गम स्थान पासे ब्रह्मगिरी पर्वतनी तळेटी में आवेलू छे। અહીં કાલ સર્પયોગ અને નારાયણ નાગબલી જેવી વિશેષ પૂજાઓ થાય છે। આ શિવલિંગ એક અનોખું શિવલિંગ છે। અહીં પરંપરાગત આકારનું શિવલિંગ નથી। ગર્ભગૃહના એક નાના ખાડામાં અંગૂઠાના આકારના 3 નાના નાના શિવલિંગ છે, જેને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક માનવામાં આવે છે। આ મંદિરની નજીકથી પવિત્ર ગોદાવરી ગૌતમી નદી વહે છે। કાળમીડ પથ્થરોથી બનેલું આ ભવ્ય મંદિર સુંદર કોતરણી ધરાવે છે। પેશવા વડાપ્રધાન બાલાજી બાજીરાવ નાના સાહેબ દ્વારા આ વર્તમાન મંદિરનું નિર્માણ કરાયું છે। आ पवित्र स्थानना दर्शन मात्रथी भक्तोना पाप नाश पामे छे अने मोक्ष मळे छे। लोको અહીં काल्प सर्व शांति, त्रिपिंडी श्राद्ध अने नारायण नागबली पूजा करवा दूर दूरथी आवे छे। અહીં दर 12 वर्षे सिंहस्थ कुंभ मेळो भराय छे, जेमां लाखों साधु संतो अने श्रद्धाळुओ स्नान करे छे। तो भगवान त्र्यंबकेश्वर महादेवनी टूक में एक नानी कथा सांभळी आओ। बोलो त्र्यंबकेश्वर महादेवनी जय। आ ज्योतिर्लिंग महाराष्ट्रना नासिक जिल्ला में पंचवटी थी 18 माइल दूर ब्रह्मगिरी पर्वत पासे गोदावरी नदीना कांठे आवेलू छे। दक्षिण भारत में गोदावरी नु गंगा जेवू ज महात्म्य छे। गौतम मुनि अहीं गोदावरी नदी ने लावेला। आ नदी ब्रह्मगिरी पर्वत मांथी निकळे छे। गुरु ज्यारे सिंह राशि में आवे छे त्यारे अहीं मोटो कुंभ मेळो भराय छे अने ए वखते गोदावरी नदी में अनेक साधु संतो स्नान पूजा अर्चन करे छे अने स्नान करीने भगवान भोळानाथना चरणों में लीन बने छे अने ध्यान धरे छे। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय मंत्रनो सतत 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 जाप कर्या करे छे। અહીં ગોદાવરી નદીમાં સ્નાન કરવાનું ઘણું મહાત્મ્ય છે। અહીં નદી તટે બિરાજેલા તપસ્વી
ગૌતમ ઋષિને મળવા સાક્ષાત ભગવાન શિવજી ત્રંબક એટલે કે 3 આંખવાળા એ રૂપે આવેલા અને ઋષિ સ્થાપિત શિવલિંગમાં જ્યોતિ સ્વરૂપે સમાઈને ત્યાં સ્થાયી બન્યા હતા. ભગવાન શિવને 3 આંખો હતી. આંખનું રૂપક એવું છે કે એક આંખ પ્રેમની, બીજી આંખ જ્ઞાનની અને ત્રીજી આંખ ન્યાયની. 3 આંખોવાળા શિવજી ત્રંબકેશ્વર કહેવાય છે. અહીંના જ્યોતિર્લિંગ મંદિરમાં 3 શિવલિંગો છે જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ 3 પ્રતીકો ગણાય છે. અહીં શિવજી તથા ગંગાજી રહ્યા હતા. એ જ ગંગા અહીં ગોમતી, ગોદાવરી નામે વિખ્યાત થયા છે. જ્યોતિર્લિંગનું ભાવ ભક્તિથી પૂજન કરનારું પરમ કલ્યાણ થાય છે. તો ભગવાન ભોળાનાથ ત્રંબકેશ્વરમાં સ્વયંભૂ બિરાજે છે જ્યોતિર્લિંગ સ્વરૂપે. તો આ 12 જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ છે. તે આપણને આપણું જીવન જ્યોતિર્મય, તેજસ્વી અને જ્ઞાનથી પ્રકાશિત બનાવવાનો બોધ આપે છે. ભગવાન શિવને પ્રણામ કરી આપણે પ્રકાશના માર્ગે પ્રયાણ કરી જીવન સાર્થક બનાવીએ. આ સુંદર જ્યોતિર્લિંગની કથા આપ આપના મિત્રોને શેર કરો, બધા ભક્તો સુધી પહોંચાડો. બજ એ જ ભાવ સાથે ત્રંબકેશ્વર મહાદેવના ચરણોમાં વંદન કરીએ. કોટી કોટી પ્રણામ. અસ્તુ. ઓમ નમો નારાયણ. ઓમ નમઃ શિવાય. જય ભોલે, બમ બમ બોલે, હર હર મહાદેવ. ઓમ નમઃ પાર્વતી વતે, હર હર મહાદેવ હર. બોલે શ્રી ત્રંબકેશ્વર મહાદેવની જય.